અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ લાઇનમાં આ વર્ષે પણ બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેની મુલાકાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા માધુપુરા પોલીસ લાઇન ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં મોબાઈલને ભૂલીને બાળકો દ્વારા બનાવાયેલા સુંદર ક્રાફ્ટ્સ, વિવિધ રમતો જેમ કે ચેસ અને વિવિધ વાજિંત્રો દ્વારા સંગીત શીખતા બાળકો સાથે આનંદમય મુલાકાત કરી હતી. હર્ષ સંઘવી દ્વારા શહેર સીપી દ્વારા આ નવતર પહેલ અને બાળકોના કૌશલ્યને બિરદાવી હતી અને બાળકો સાથે અનેક પ્રશ્નોત્તરી કરી હતી. આ ઉપરાંત પોલીસ પરિવારની બહેનો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી અને બાળકોને ઉચ્ચ સંસ્કાર તેમજ તેમને પ્રોત્સાહિત કરવા અંગે જણાવ્યું હતું. એક અદ્ભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના 14 પોલીસ સ્ટેશનમાં 500 થી વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ જોડે જોડાયેલી રમતો, સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય, સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ, આર્ટ છે, ક્રિએટિવિટી છે, ડાન્સિંગ છે, મ્યુઝિક છે, સેલ્ફ ડિફેન્સ છે, આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે. માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં, પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે. મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે. આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે. મોબાઈલ, કોમ્પ્યુટર, સોશિયલ મીડિયા, મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે. મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં, પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં, બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું.